હવે આજના મુખ્ય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણીજીનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. શ્રી જયભાઈ મેમ્બર ઓફ L&T બોર્ડ, head L&T Defense and Smart Businesses, અને શ્રી વાયએસ ત્રિવેદીજી, head इसके अंदर तो पूरा जो ब्रेन है Honorable Chief Minister Shri Vijay Rupani ji is now climbing the Gradient S facility. बहुत दूर से मारा थी बहुत दूर चली भैया से नहीं चलो जगह पर ऐसे तो टाइम जाऊँ integrate and test advanced military armored platforms such as self-defense, air defense systems, infantry combat vehicles.
Smart System Complex was dedicated to the nation by Honorable Prime Minister Grup Shri photo પાડવાનો છે Narendra ને? Modi on 19 ગ્રુપ પોતાની January જગ્યાએ જતા રહો ને 2019. તમે. We were also blessed with the presence of Honorable Raksha Mantri Shri Rajnath Singh Ji during the flag off ceremony of 51st K9 Vajra T gun on 16 January 2020. નીકળી જાવ તો જવું હોય તો. પાણીમાં ઉતર હે પાણીમાં. Now gun will climb down the gradient test. K9 Vajra T can fire BB and BT ammunitions at full charge to engage targets beyond 40 kilometers. K9 Vajra T is designed and developed to meet tactical requirements of shoot and school. On receipt of firing order, it can carry out first round of fire within 30 seconds of stoppage or within 60 seconds from the movement. After completing the mission, K9 Vajra T can quickly move away from the primary firing position prior to enemy's counter-fire. This improves the survivability of the system and onboard equipment and guarantees the operation of sustained firing.
based on gun location and altitude data from the navigation system. Talking about the firing power for K9 Vajra-T. Close up. In burst mode, it can fire 3 rounds in 30 seconds. In intense mode, it can fire 15 rounds in 3 minutes. And in sustained mode, it can fire 2 rounds in 1 minute for 1 hour. Now we will start with the flag off ceremony of 91st K9 Vajra-T. તો આદરણીય મુખ્યમંત્રીજીને સોલો ફોટોગ્રાફી માટે ગણની સમક્ષ ઉપસ્થિત થવા નમ્ર વિનંતી કરું સિંગલ કરાવો ફોટોગ્રાફી કરાવવા જોઈએ પેલા વાઈડ આવ્યો બધા વાઈડ આવ્યો પ્લીઝ ભાઈ પેલા પત્તા પર આવ્યો પેલા પત્તા પર આવ્યો આવ્યો પત્તા પર આવ્યો ચાલ ભાઈ પાછળ આવ્યો અરે તીરા પત્તા પર wait. Okay, sir. आधार पाछળ ટાઈટ હું કરું चलो सर थोड़ा कागज आता रहो एक स्टेप आगे आता रहो बद्दा हेलो एवरीबॉडी ओके सर हेलो थैंक यू या ओके सर यस सर यस ओके थैंक यू જાન્યુઆરી મહિનો અમારા માટે સર
આપણે સર્વે આજે આર્મર સિસ્ટમ કોમ્પ્લેક્સમાં ઉત્પાદિત K9 વજ્રના ફ્લેગ ઓફ સમારોહમાં એકત્રિત થયા છીએ. હવે હું આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણીજીને વિનંતી કરું છું. આયુધ પૂજા થઈ. गिरिजी साहब આગળ આવજો ને સાહેબ, થોડા આગળ આવજો ને. એકચ્યુઅલી એવું છે. पीछे पीछे રાખો ને તમારા વાઈડ છે. નાની એવી આરતી. वाइट आ गया भाई, थोड़ा वाइट आ गया, थोड़ा वाइट आ गया, हजू थोड़ा वाइट आ गया. ભાઈ ભાઈ એક સાહેબ છે. લઈ લે ગજામ કાલ દે. આપણે હાથા પાડી લાગે.
આરીફ તું જ લઈ લેજે બધા ફોટા. ક્યાં લઈ જાય પાછો? અહીંમાં
રાઈટ રાઈટ આગળ નહીં જતું હે પ્લીઝ સરને કે તમે ઉપર હેડ કરો ફોટો છે ભાઈ એટલે સર આવે છે ને હા 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 પેલા લોકોને હટાવવા પડે તો ઘરનું લોકો આવે ને તો પછી હા 1 મિનિટ બધા જલ્દી લે ઓકે જેને આવે ને રૂપાણી સાહેબ બરાબર રૂપાણી સાહેબ ના આવે ચાલો આવી જાવ રૂપાણી સાહેબ હા લેવાનું અરે હું ઉતારે નીકળી છે જવાના નીકળી જવાના ખાલી નીકળવાના મારામાં બહુ મસ્ત ફોટો છે બરાબર મારા બધાને બદલવું પડશે લેન કે તારા ગ્રુપ ફોટામાં જવાનું છે અરે નીકળતા એક લઈ લે જલ્દી દોડી જા દોડ હા હા રેડી રેડી અમે બી રેડી જ છીએ થઈ જાવ કોઈ જરૂર નથી ઉપર પટી ગયું ઉપર નથી અરે પેલાને બોલાવી લે ને નીચે ઉપરવાળાને હા આ ચોઈસમાં પણ આવી ગયું આખું જવાનું પેલી ગ્રીન પટ્ટી બધી બધી જવાનું લાવ લાવ મને આપ. પેલું બી છે જે ગજમાં નાખો તો નાખી દો લાવજો ને પહેરવું પડે અરે એકવાર તો ગભરી ગયું તમે લોકો એક વખત આ બધા ફોટોગ્રાફર એલએનટીમાંથી છે હા એ લોકો ઊભા રહી જજો પેલા તમારો ફોટો હું પાડી દઈશ ખોટી વાત છે તમને કોઈ નહીં કહે सर आपका नहीं हुआ गन आपका गन के ये गन आपका एक सिंगल होता है हमारे साथ है ना हमारा છે ને ભાઈ આપણો છે ને નગર પાડી દીધો Okay. हाँ हाँ
કે લઈ લો ઢમા પાછળ બહુ આગળ આવી ગયા ચલો વાઈટમાં આવી ગયા હા હા સાહેબ ઉભા તો રાખો સર આવી ગયા ઓકે સર અરે તાસ્કામ લેતા આવજે અરે તાપ સાહેબ પાછળ આવજો ને પેલા અનિલ ને કાંઈ તાસ્કામ લેતા આવજે ચાલો બધા અંદર બરોબર ને આ ગાડીમાંથી નીકળતા લઈ લઈએ ખાલી આ પોસ્ટ બનાવેલો છે એ આવે તો આવજો આપણે પહોંચી જવા ફરી હું વાઈટ લઈ લઉં છું બોર હતું હા વાઇટ તો મારું બી છે તો ક્લોઝર લે કંઈ નહીં જે હોય તે લઈ યાર આમાં શું જોવાનું આપણે 7 કલાક થઈ ગયા શું વચ્ચે જવાનું છે કે બહાર જવાનું છે ના ના અંદર અંદર ચાલ ને તો અહીંયા જ લગાવવાનું છે ને અહીંયા જ લગાવવાનું છે ને
ઠીક છે ને? સુસ્વાગત.
સુસ્વાગતમ સુસ્વાગતમ સુસ્વાગતમ. આપણી સંસ્થા L&Tમાં સુરક્ષાને સર્વોત્તમ મહત્વ આપવામાં આવે છે. આપને અહીં આર્મર્ડ સિસ્ટમ્સ કોમ્પ્લેક્સમાં એસેમ્બલી શોપમાં એકત્રિત થયા છે. અહીં આપાતકાલીન પરિસ્થિતિમાં બહાર જવાનો રસ્તો મંચની પાછળથી તેમજ પ્રવેશ દ્વાર મંચની સામે છે. સેફ એસેમ્બલી પોઈન્ટ મંચની જમણી બાજુના ગેટ 20B પાસે છે. પર્યાપ્ત માત્રામાં ફાયર એક્સટિંગ્વિશર અહીં ઉપલબ્ધ છે. સેફટી વોલેન્ટિયર્સ આપાતકાલીન સ્થિતિમાં માર્ગદર્શન કરવા હેતુ અહીં મોજૂદ છે. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત, જય જય ગરવી ગુજરાત. ધ્વજ પ્રકાશે જળલ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત. ભણવતું નીચ સંતતિ પ્રેમ ભક્તિની રીત. ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત. ગુજરાતના પહેલા આધુનિક કવિ અને સુરતના સપૂત શ્રી વીર નર્મદની આ સુંદર પંક્તિઓની સ્મૃતિ મને આજે થઈ રહી છે, જ્યારે આપણી સમક્ષ આપણા ગરવી ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ઉપસ્થિત છે. આજના ભવ્ય અને શુભ સમારોહમાં L&T ડિફેન્સના સૌ કર્મચારીઓ તરફથી અને અહીં ઉપસ્થિત સર્વે સાથીઓ તરફથી આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજીનું હું સ્વાગત કરતા હું હર્ષ અને ઉલ્લાસની લાગણી અનુભવી રહી છું. ટેકનોલોજીનું નામ આવતા જ સૌથી પહેલો શબ્દ યાદ આવે એ છે L&T. આપણા માનનીય પ્રધાનમંત્રીનું વિઝન આત્મનિર્ભર ભારત સાકાર કરે એ છે L&T. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવો કે રામ મંદિરનું નિર્માણ, મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ કે K9 વજ્ર ગન, L&T હંમેશા નવા પડકારોનો સામનો કરવા તૈયાર રહે છે. અમારા આ L&T પરિવારના વરિષ્ઠ શ્રી J.D. પાટીલ સાહેબ, હોલ ટાઈમ ડિરેક્ટર એન્ડ મેમ્બર ઓફ L&T બોર્ડ, હેડ L&T એન્ડ સ્માર્ટ બિઝનેસીસ, અને શ્રી Y.S. ત્રિવેદી સાહેબ, હેડ હઝીરા મેન્યુફેક્ચરિંગ કોમ્પ્લેક્સ નું હાર્દિક સ્વાગત કરતા ખૂબ ગર્વની અનુભૂતિ થઈ રહી છે. હવે આ સમારોહને આગળ વધારતા હું શ્રી Y.S. ત્રિવેદી સાહેબને વિનંતી કરું કે તે પોડિયમ પર પધારી આજના મુખ્ય અતિથિનું સ્વાગત સંબોધન કરે. We welcome Y.S. sir for the welcome address of today's chief guest. સુંદર સમય છે, સુંદર વાતાવરણ છે. ઠંડીમાં પણ સુંદર મજાનું વાતાવરણ છે. આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી, આપણા માનવંતા મુખ્યમંત્રીને વેલકમ. ખૂબ આદર સહિત આપનું મારા સિનિયર સાથી શ્રી જયંતભાઈ પાટીલ, વેલકમ જયંત. આપણી વચ્ચે સુરત શહેરના શ્રી તોમર સાહેબ અને શ્રી બંછાનિધિ સાહેબ છે. થેન્ક યુ સો મચ, યુ આર હિયર. હું વિજયભાઈને કહેતો હતો કે જાન્યુઆરીનો મહિનામાં કંઈક સ્પેશિયલ છે. 2019ની જાન્યુઆરીમાં પ્રધાનમંત્રી પોતે અહીં હતા અને એમને ગન આપણે ડેડિકેટ કરેલી. ત્યાર પછી તે વખતે ઓફકોર્સ તે વખતના રક્ષામંત્રી શ્રીમતી નિર્મલાબેન પણ હતા. પછી 2020ની જાન્યુઆરીમાં આપણા ડિફેન્સ મિનિસ્ટર રક્ષામંત્રી પોતે રાજનાથસિંહ સાહેબ પણ હતા. અને આજે આપણી વચ્ચે વિજયભાઈ છે. થેન્ક યુ સો મચ. 2022ના જાન્યુઆરીમાં આપણે કંઈક નવું શોધવું પડશે અને ફરીવાર એમને બધાને નિમંત્રણ આપવું પડશે. હું એક બહુ ટૂંકમાં હઝીરા વર્ક્સની રૂપરેખા આપવા પ્રયત્ન કરીશ. ગુજરાત ગવર્મેન્ટે અમને 200 એકર જમીન
1983માં આપેલી અને તે વખતે ચુનંદા માણસો અમે બધા આવેલા અને ત્યારથી આ પ્લાન્ટની ઇતિહાસ ચાલુ થયો. અત્યારે એને 37 વર્ષ થયા. 1987માં આ પ્લાન્ટનું મેન્યુફેક્ચરિંગ ચાલુ થયું. તે વખતે ચાલુ કરેલું 200 એકરમાં અત્યારે આ 754 એકરમાં પથરાયેલું વિશ્વનું one of the best manufacturing complex anywhere in the world. ગર્વની વાત એ છે કે અહીંયા રોજનો ફૂટફોલ 17,000 વ્યક્તિઓ કામ કરે છે. એમાંથી 5,000 એલએનટીના પોતાના પરમેનન્ટ કર્મચારીઓ છે અને મને કહેતા ખૂબ આનંદ થાય છે કે 84% તેમાંથી ગુજરાતના આપણા મિત્રો છે. સાથે સાથે એ પણ કહેવું પડે કે 34% વ્યક્તિઓ આપણા સુરત ડિસ્ટ્રિક્ટના છે. એટલે આપણે કામ કરીએ, સારું કામ કરીએ, પણ આપણા સમાજ અને આપણી આજુબાજુના સ્ટેટ ડિસ્ટ્રિક્ટ એ બધાનું ધ્યાન રાખીએ તેનો આ એક અમારો નમ્ર પ્રયાસ છે એલએનટી તરફથી. આ હઝીરા કોમ્પ્લેક્સે દેશની સેવા માટે ઘણા બધા નાના મોટા કાર્યો કર્યા છે. જેમ કે આપને ખ્યાલ હશે કે ભારતના સર્વોચ્ચ ન્યુક્લિયર રિએક્ટર અહીંયા બને છે. તારાપુરના ન્યુક્લિયર રિએક્ટર અહીંથી ગયા. કાકરાપારના જે 700 મેગાવોટ્સ છે તે પણ અહીંથી ગયા જશે. અરે એ અહીંથી ઓલરેડી ગયા છે. સાથે સાથે રાજસ્થાનના ન્યુક્લિયર રિએક્ટર્સ પણ ગયા અને અત્યારે હાલની સ્થિતિમાં હરિયાણાના ગોરખપુરના 2 ન્યુક્લિયર રિએક્ટર બની રહ્યા છે. મારે ગર્વની સાથે કહેવું પડે કે પ્રથમ દેશની ન્યુક્લિયર સબમરીન અરિહંત એનું હલ અહીંથી બનેલું અને અહીંથી ગયેલું. હું આપણી ડિફેન્સની ટીમ હેડેડ બાય જયંતભાઈ બધાને અભિનંદન આપું છું અને જયંતભાઈને વિનંતી કરું છું કે એવો બીજો એક ન્યુક્લિયર સબમરીનનો ઓર્ડર લાવે તો અમે બધા કામે લાગીએ. તદુપરાંત હાઇડ્રોક્રેકર રિએક્ટર્સ, ઇથિલિન ઓક્સાઇડ રિએક્ટર્સ, ઓએનજીસીના પ્લેટફોર્મ્સ, ઓફશોરના પ્લેટફોર્મ્સ, સુપરક્રિટિકલ બોઇલર્સ, સુપરક્રિટિકલ ટર્બાઇન્સ અને ન્યુક્લિયર ફોર્ટ શોપ. મને કહેતા ખૂબ હર્ષ થાય છે કે તમે અમેરિકા કે કેનેડામાં ક્યાંય જો પેટ્રોલ ડીઝલ પુરાવો તો 70થી 80% ચાન્સ છે કે એ રિએક્ટર અહીંથી ગયું હશે. એટલે અમેરિકનોને કદાચ નહીં ખબર હોય પણ મારે તમને ઇન્ફોર્મેશન આપવી જોઈએ. આપણા જે મહાન પ્રોજેક્ટ્સ છે તેમાંથી અરિહંત, ન્યુક્લિયર રિએક્ટર, સુપરક્રિટિકલ બોઇલર્સ એન્ડ ટર્બાઇન્સ, ટાંડા, કોરાડી, રાજપુર એ બધે અત્યારે વર્કિંગ છે. સુપરક્રિટિકલ બોઇલર એટલે બહુ જ એફિશિયન્ટ બોઇલર છે અને નોર્મલ કરતાં 4થી 5% વધારે એફિશિયન્સી આપે છે. એટલે 1000 મેગાવોટનો પ્રોજેક્ટ તમે નાખો તો તમને 50 મેગાવોટનું રિએક્ટર પાવર પ્લાન્ટ ફ્રી આવે. તદુપરાંત અહીંથી લગભગ 60થી 65% રિએક્ટર્સ વિદેશોમાં જાય છે અને નાની મોટી કન્ટ્રીમાં નહીં, અમેરિકા, યુરોપ, ચાઇના, ઇવન ચાઇનામાં જાય છે. હું તમને કહેતા ગર્વ અનુભવું છું. દેશના લેવલે અને રાજ્યના સ્તરે આ યુનિટને ઘણા બધા એવોર્ડ્સ મળ્યા છે. આપણા જે કર્મચારીઓ છે તેને શ્રમરત્ન, શ્રમભૂષણ, શ્રમવીર અને શ્રમ શ્રીદેવીના ટોટલ 26 ઓર્ડર મળ્યા છે અને એમાંના 3 નેશનલ લેવલે છે. એમાંના કેટલાક આપણા માનનીય મુખ્યમંત્રી સાહેબ તરફથી પણ આપણને આપણા બાળકોને મળ્યા છે. K9 વજરા વિશે ઓફકોર્સ આપણા સાથી જયંતભાઈ વાત કરશે. આ કોમ્પ્લેક્સને 18 મહિનામાં ઊભો કરવામાં આવેલો અને આપણા દેશના પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતના એક પ્રયાસ રૂપે આને જુઓ બહુ સાચું ગણાય.
આ સાથે હું વિરમું છું અને પ્રોગ્રામને આગળ ધપે તેવી વિનંતી. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત. આજના અતિથિ વિશેષ શ્રીનો સ્વાગત સંબોધન કરવા બદલ હું શ્રી વાય.એસ. ત્રિવેદી સાહેબનો આભાર માનું છું. સાચે સાચ લાર્સન એન્ડ ટુબ્રોની મહાનતાની ગાથા લાર્સન એન્ડ ટુબ્રો નામ પોતે જ કહી દે છે. ચાલવું અમારું કામ છે, પણ રાહ દેખાડનાર તો એવા આપણા વરિષ્ઠ સાહેબ અને રોલ મોડેલ શ્રી જે.ડી. પાટીલ સાહેબ જ છે. એમના વક્તવ્ય સાંભળવા અમે સૌ હંમેશા તત્પર રહીએ છીએ. તો આજે આપણે સૌ તરફથી જે.ડી. પાટીલ સાહેબને વિનંતી કરું કે તે પોડિયમ પર પધારી સંબોધન કરે. વી રિક્વેસ્ટ જે.ડી. પાટીલ સર ટુ એડ્રેસ ધ ગેધરિંગ. मुख्यमंत्री विजय रूपाणी जी और बाकी आदरणीय मित्रगण जो यहाँ आज आए हैं, वाय.एस. त्रिवेदी जी ने कहा कि जनवरी हमारे लिए बहुत स्पेशल है. मुझे याद है 2 साल पहले का जनवरी, जिसमें हमने पहली हिंदुस्तानी गन यहाँ से फ्लैग ऑफ की थी, जो प्राइम मिनिस्टर जी ने यहाँ से एक फ्लैग ऑफ की थी. आज बराबर 2 साल होने को है, 10 दिन बाकी है, और उसके अंदर हम आज 91 पे पहुँच चुके हैं. ये इतना आसानी से नहीं हो सका, क्योंकि गए 10 महीनों से हम कोविड से काफ़ी इन्फ्लुएंस्ड है. ये फैक्ट्री तो हमने चला ली, लेकिन हमारे जो 1000 पार्टनर्स हैं, जिनकी तरफ से हमारे यहाँ जो 82% हमने इंडिजनाइजेशन इस गन में किया है, ये 1000 फैक्ट्रीज़ पूरे देश में फैली हुई है. इसमें 150 फैक्ट्रीज़ गुजरात में हैं. इसमें बाकी सारे स्टेट्स मिलके 5 स्टेट्स और लार्सन टुब्रो की खुद की 6 फैक्ट्रीज़ इसको हब की तरफ से इसको ये प्लांट को सप्लाई करती है, कि आसपास में जो 100, 125, 150 यूनिट्स है, वो यूनिट से वो एक फैक्ट्री में पार्ट्स और सबसिस्टम्स आती है, और वहाँ से सब असेंबली फॉर्म में यहाँ आती है, ताकि यहाँ हमें लगता है कि एक फैक्ट्री एक पूरा बिल्डिंग के अंदर या एक वर्कशॉप के अंदर पूरा टैंक बन गया, जिसमें 13,000 पार्ट्स तो हम खुद बनाते हैं. अगर 13,000 पार्ट्स बनाने होते यहाँ खुद, तो हमें शायद ऑर्डिनेंस फैक्ट्री जैसे 1000 एकड़ की फैक्ट्री लगती, और वो 1000 एकड़ की फैक्ट्री का हम उसके बाद क्या करते. तो ये एक सप्लाई चेन एफिशिएंसी का अच्छा उदाहरण है, कि जिसमें आत्मनिर्भर तो हम बन ही गए, लेकिन आत्मनिर्भर ये मोदी जी ने करीबन 5 साल पहले नारा दिया कि हमें हर चीज़ यहाँ बनानी है, कम मेक इन इंडिया. कम मेक इन इंडिया जब शुरू हुआ, मुझे गर्व है कि लार्सन टुब्रो 1938 में जब शुरू हुई और 1939 में जब सेकंड वर्ल्ड वॉर शुरू हुई, तो हमारे यहाँ आत्मनिर्भरता या मेक इन इंडिया 1939 में शुरू हुआ था, क्योंकि हम कोई चीज़ इंपोर्ट नहीं कर सकते थे. हम कोई चीज़ यहाँ से किसी दूसरे के ऊपर भरोसे पे हम यहाँ नहीं बना सकते थे. डिफेंस हमने 1941-42 में शुरू किया था, और 1941-42 के बाद ब्रिटिश सरकार निकल जाने के बाद डिफेंस का हमारा बिजनेस बंद हो चुका था. नेशनलाइजेशन हुआ, हर चीज़ गवर्नमेंट ऑपरेट करती थी, और हमने सोचा जब नए वेपन सिस्टम्स बनने शुरू हुए 1985 में, तो 85 में डॉक्टर कलाम जो बाद में प्रेसिडेंट बने, डॉक्टर कलाम ने L&T को इनवाइट किया, क्योंकि उनका जो एक्सपीरियंस था लार्सन टुब्रो के साथ, सारे स्पेस लॉन्च व्हीकल्स लार्सन टुब्रो बनाती थी. वो स्पेस लॉन्च व्हीकल्स हमने 15 साल बनाने के बाद, जब उनका एक्सपीरियंस था कि ये कंपनी बहुत कुछ कर सकती है, उन्होंने हमें इनवाइट किया कि आप स्पेस लॉन्च व्हीकल तो हमारे लिए बना सकते थे, अभी आप डिफेंस में भी मेरे साथ आइए, मेरे डिफेंस प्रोग्राम सक्सेसफुल बनाइए. कलाम साहब के साथ जो रिलेशनशिप शुरू हुई थी 1985 में, वो आज तक चालू है. 250 नए प्रोडक्ट्स आज हिंदुस्तान में
लार्सन टुब्रो और डीआरडीओ मिलके साथ में बने हैं, उसमें करीबन 100 प्रोडक्ट्स डीआरडीओ के साथ बने हैं। बाकी लार्सन टुब्रो की खुद की R&D से यहाँ हिंदुस्तान में बने हुए प्रोडक्ट्स हैं। और हम लोग जो 7 फैक्ट्री ऑर्डर्स करते हैं, जो कहते हैं कि 7 सिस्टर्स, ये 7 सिस्टर्स मिलके आज काफ़ी कुछ भारत देश के लिए हम हिंदुस्तान में बना लेते हैं। ये फैक्ट्री जब हमने बनाई, उसकी स्टोरी ऐसी थी कि K9 वज्र जो था, K9 वज्र तो पहले बनता था दूसरे नाम से, कोरियन फैक्ट्री इसको बनाती थी, लेकिन उनकी रिक्वायरमेंट जो थी और हमारी रिक्वायरमेंट जो थी हमारी आर्मी की, ये रिक्वायरमेंट बहुत अलग थी। और उनका बेसिक K9 खाली हमने इंजन, ट्रांसमिशन, ट्रैक, मेन गन इतना ही यूज़ किया है, बाकी हर चीज़ यहाँ हमने डिज़ाइन की है और बनाई है। अभी ये जब करना था तो एक चांस था कि हम अगर हर प्रोटोटाइप या जो नया एक्सपेरिमेंटल मॉडल है इसको अगर बनाएंगे तो हमारा चांस ऑफ फेलियर ज़्यादा हो सकता है। लेकिन ये गर्व की बात है, हमारी सारी L&T की जो टेक्नोलॉजी टीम है या डिज़ाइन टीम है इनकी, कि ये सबसे पहला टैंक जिसमें हज़ारों कंपोनेंट्स यहाँ हिंदुस्तान में डिज़ाइन किए गए बने, ये जब ट्रायल्स में गया तो 2 साल की पूरी ट्रायल्स के बाद ये पहली वेपन सिस्टम थी कि जिसमें हिंदुस्तान में बनी हुई या पूरी दुनिया से आई हुई कोई भी वेपन सिस्टम जिसमें ज़ीरो फॉल्ट, ये आज तक नहीं हुआ था। आर्मी हर वेपन सिस्टम में या हर इक्विपमेंट में कुछ ना कुछ फॉल्ट निकाल पाती थी, जो वज्र में उनको एक भी फॉल्ट नहीं मिला। हज़ारों टेस्ट करने के बाद और 3 साल करीबन कंटिन्यूस टेस्टिंग के बाद ये प्रोग्राम उन्होंने अप्रूव किया और भारत सरकार ने कहा 2017 में कि आपको कॉन्ट्रैक्ट देंगे, लेकिन पहले आपका कमिटमेंट होना चाहिए। जहाँ से आप ये बेसिक पार्ट्स उठा रहे हो तो आपकी जो कोरियन कंपनी है उनके साथ आपका पहले कॉन्ट्रैक्ट होना चाहिए। तो कोरियन मिनिस्टर जो है, कोरियन डिफेंस मिनिस्टर आए थे यहाँ और ये फंक्शन हमने दिल्ली में किया था। कोरियन मिनिस्टर के प्रेजेंस में ये कॉन्ट्रैक्ट साइन हुआ था। हनवा के CEO हमारे जो पार्टनर हैं उनके CEO और मैंने साइन किया था। और उन्होंने उस वक्त ये विश की थी कि ये एफिशिएंटली बने जैसे हम बनाते हैं। उसके एग्जैक्टली 1.5 साल बाद जब प्राइम मिनिस्टर मोदी यहाँ आए थे और इस प्लांट का जो है लोकार्पण को देश के लिए अर्पण किया, उस दिन वही कोरियन डिफेंस मिनिस्टर यहाँ भी आए थे इसी प्लांट में। और वो कहते रहे वो प्लांट देखने के बाद, और जो तरीके से काम यहाँ हो रहा है कि आपने खाली हम करते हैं वो नहीं किया, हम जो करते हैं उससे आपके लोग बहुत अच्छा काम कर पा रहे हैं, उससे काफ़ी आगे की चीज़ आप कर पा रहे हो। हमारी जो मैन्युफैक्चरिंग टीम है उसने जो सबसे पहला टैंक बनाया, उसकी क्वालिटी जो लेवल की थी वो क्वालिटी लेवल मैं कहता हूँ कि दुनिया में दूसरा कोई नहीं बना सकता है। जिसने खुद इतने टैंक बनाए उनसे हमारी क्वालिटी काफ़ी आगे की है। और उसी हिसाब से है कि जब हम रोबोज यूज़ करें, उसका प्रोडक्टिविटी के लेवल से अलग तरीके से इसकी तरह देखें, एक्यूरेसीज की तरफ से देखें, तो ये एक अनमैच्ड वेपन सिस्टम यहाँ बनी है। और हम सोचते हैं कि आगे जाके इसके रिपीट ऑर्डर्स आएंगे, इसके बाकी वेरिएंट्स बनेंगे, क्योंकि ये जो बेसिक व्हीकल सिस्टम हमने जो बनाई है, हम सोचते थे उस वक्त कि ये हमारी एग्जिस्टिंग फैक्ट्री थी पूना के पास, तड़ेगांव करके जगह है, वहाँ पे फैक्ट्री वहाँ बनेगी। खाली हमें ट्रैक की ज़रूरी थी कि पूरी हमारी खुद की ट्रैक टेस्टिंग फैसिलिटी हो। जो ट्रैक टेस्टिंग फैसिलिटी आपने अभी देखी और आप टैंक में उसमें कुछ डिस्टेंस तक चल भी पाए, वो फैसिलिटी कहीं पे नहीं थी। ये एक फैसिलिटी इस तरह की है, अहमदनगर में है महाराष्ट्र में, दूसरी है आवड़ी के पास की जो चेन्नई के पास है, तीसरी है हैदराबाद के पास में दूसरी ऑर्डिनेंस फैक्ट्री जो है सरकारी। और सरकारी फैक्ट्री हमें तो वहाँ आके वो टेस्टिंग को लिए अलाउ नहीं करने वाली थी, क्योंकि हम तो कॉम्पिटिटर्स थे। तो हमें एक डिसाइड करना था कि ट्रैक्स कहाँ बने और फैक्ट्री का प्रोडक्शन कहाँ हो। जैसे डिफेंस मिनिस्टर के साथ में, कोरियन डिफेंस मिनिस्टर के प्रेजेंस में हमने कॉन्ट्रैक्ट साइन किया
इसका न्यूज़ रिलीज़ प्रेस कॉन्फ्रेंस के बाद देखा, और मैं ये कहना चाहता हूँ कि हिस्ट्री इस तरह से बनती है कि उसके पीछे न्यूज़पेपर आर्टिकल पढ़ने के बाद गुजरात स्टेट के जो उस वक्त प्रिंसिपल सेक्रेटरी थे M.K. दास जी ने चिट्ठी लिखी हमें, नायक साहब को चिट्ठी आई और कहा कि भाई आपकी जो टीम है उनके साथ मैं बात करना चाहता हूँ, हमारे यहाँ यह आप फैक्ट्री क्यों ना बनाएं दूसरी जगह बनाने से, और हम बात करना चाहेंगे। तो यहाँ से शुरू हुई कि ये फैक्ट्री तळेगांव में बनने की जगह पे पूरी फैक्ट्री यहाँ हुई। त्रिवेदी जी ने कहा बहुत अच्छी स्पीड से फैक्ट्री तैयार हुई, तो जिस दिन हमारी पहली टैंक गन बनानी थी तो ये फैक्ट्री तैयार थी, और 2 साल में करीबन अगर कोविड नहीं होता तो हम शायद अगस्त सितंबर तक ये 100 के 100 डिलीवर कर चुके होते। सप्लाई चेन हमारी जो स्लो हो चुकी है वो हिंदुस्तानी सप्लाई चेन नहीं है, दुनिया भर से इस गन में करीबन 12-15 कंपोनेंट्स अभी भी आते हैं, और आज जो परिस्थिति है वो है कि इसमें के कुछ कंपोनेंट 100वीं गन के लिए आज भी हमारे पास नहीं है। गए नेक्स्ट 15 दिनों में हम समझते हैं वो पार्ट्स यहाँ आ जाएंगे, और ये मंथ एंड या फरवरी के पहले हफ्ते तक हम 100वीं गन यहाँ से डिस्पैच कर पाएंगे। तो इस फैक्ट्री का एक और स्पेशलिटी इसलिए रहेगी कि जो ऑपरेशनल एफिशिएंसी जो है, आपने सबसे पहला प्रोडक्ट अगर उसके लिए 100 आवर्स आपने यूज़ किए हमारी खुद की टीम के, तो जब आप 25वीं बनाए या 50वीं बने या 75वीं सिस्टम बने तो उसमें कितना बने। मैं गर्व के साथ ये भी कहना चाहता हूँ कि पहली गन में अगर हमने 100 यूनिट मैन पावर यूज़ की तो हमारी आज की पोजीशन जो है उसमें हम करीबन 1/5 मैन पावर यूज़ करते, जो एफिशिएंसी है वो 5 गुना हो चुकी है, और ये सिर्फ 100 के प्रोडक्शन में हम लोग अचीव कर पाए हैं। ये एक मैं कहता हूँ कि हमारी जो ह्यूमन टैलेंट है या तो हमारे यहाँ के जो लोग हैं उनका एक कहते हैं कि सोचने का तरीका जो है या काम करने का जो ढंग है उसके वजह से ये हो पाया है। हमेशा हर चीज़ के पीछे कि हम कैसे समझें, इसको समझने के बाद इसको इम्प्लीमेंट कैसे करें, और जो इम्प्लीमेंट किया उसमें हम दूसरी तरह से सोचें कि इसको और अच्छा कर सकते हैं क्या, और अगर अच्छा कर सकते हैं तो ये प्रोसेस जो है ये कंटिन्यूस शुरू रहता है, ताकि दूसरी बार, तीसरी बार, चौथी बार हम सोचते हैं तो एफिशिएंसी एक कम्प्लीटली डिफरेंट डायमेंशन ले पाती है। INS अरिहंत का जिक्र किया था त्रिवेदी जी ने, मैं कहना चाहता हूँ कि हम ज़्यादा दूर नहीं हैं रिपीट ऑर्डर के। हम समझते हैं कि 2021 कुछ अच्छी खबर ले आएगा साल ख़त्म होने के पहले, तो हम वेट करते हैं कि वज्र भी रिपीट हो। मुझे अभी करंटली प्रोमिसेस है मिनिस्ट्री से कि एटलीस्ट सम नंबर्स, इफ़ नॉट द एंटायर रिपीट, पूरे 100 तो नहीं है लेकिन कुछ नंबर्स ज़रूर हमें मिलेंगे, तो फैक्ट्री शुरू रहेगी। जब तक हमारे पास ये टीम है हम कुछ भी करके कहीं से ना कहीं से ये ऑर्डर लाते रहेंगे। और मैं एक और चीज़ कहना चाहूँगा कि हमारा प्रोडक्ट जब बनता है और जब हमारा कस्टमर उसके लिए बहुत गर्व महसूस करता है उसको यूज़ करने के लिए, इसका सबसे अच्छा उदाहरण है कि लार्सन टुब्रो के बने हुए वेपन सिस्टम्स जो आज नेवी में करीबन 110 शिप्स के ऊपर हमारी सिस्टम्स और वेपन्स अवेलेबल है। नेवी के चीफ जो है हमारे, उन्होंने उनके मित्र देशों से कहा, मित्र देशों के नेवी चीफ से, और हमारा एक्सपोर्ट शुरू हो गया। अभी ये स्टोरी जो है आर्मी इक्विपमेंट की तरफ धीरे धीरे आ रही है। हमारे आर्मी चीफ आज ये सोचते हैं कि आपके इक्विपमेंट इतने अच्छे क्वालिटी के हैं तो ये एक्सपोर्ट होने चाहिए। और मैं ये भी कहना चाहता हूँ कि रिसेंटली जो विजिट्स हुई आर्मी चीफ की, उन्होंने ये सब्जेक्ट के बारे में मित्र देशों से बात करनी शुरू की है। हमने लास्ट वीक कुछ न्यूज़ आइटम्स पढ़े कि भारत एक्सपोर्ट करना चाहता है आकाश वेपन सिस्टम को। हम फैक्ट्री में अभी अगर चलते आते हैं तो आकाश वेपन सिस्टम यहाँ बन रही है।
पिनाका एक्सपोर्ट करना चाहते हैं। पिनाका वेपन सिस्टम यहाँ नहीं, दूसरी फैक्ट्री में बन रही है। और K9 वज्र, आर्मी चीफ समझते हैं कि हमारी K9 वज्र जो है, जो डेजर्ट फाइटिंग के लिए दुनिया की सबसे अच्छी गन सिस्टम है। तो जो जो एरियाज़ में दुनिया भर में जहाँ डेजर्ट फाइटिंग की कैपेबिलिटी ज़रूरी है, तो वहाँ पे वज्र एक्सपोर्ट हो। और विद ऑल दीज ब्लेसिंग्स हम समझते हैं कि अगले साल 1.5 साल में हमें कुछ मेजर सक्सेसेस मिलेंगे, ना कि खाली इंडियन आर्म फोर्सेस के लिए हम काम करें, ऑल्सो दुनिया भर में ये एक्सपोर्ट कर सके, जिससे दूसरे जो हमारे मित्र देश हैं उनको एक अलग तरीके की पावर मिले। विद दैट एज अ विश आई विल से दैट आज का दिन है कि मुख्यमंत्री रूपाणी जी यहाँ पे पधारे हैं, और ये मैं समझता हूँ कि एक स्पेशल ब्लेसिंग्स होती है हर फैक्ट्री के लिए, कि हमारे यहाँ जब जितने बड़े बड़े लोग आते हैं उनका ब्लेसिंग यहाँ रहता है। और हम एक छोटे से उसमें कहते हैं कि एज अ सिंबल आज मुख्यमंत्री जी ने एक यहाँ पे छोटे से पौधे का लगाया है, और ये पौधा जैसे जैसे ग्रो करेगा मैं समझता हूँ कि ये फैक्ट्री उसी तरह से प्रोग्रेस करेगी, उसी तरह से प्रॉस्पर करेगी। विद दैट विश लेट मी से थैंक यू सो मच। जय हिंद, जय गुजरात। આપના માર્ગદર્શક શ્રી JD પાટીલ સાહેબના પ્રોત્સાહક શબ્દોથી આખી સભામાં ઉર્જાનો સંચાર થઈ ગયો છે. થેન્ક યુ JD પાટીલ સર. હવે એ પણ આવી ગઈ છે જેના માટે આપણે સૌ આતુર છીએ. આ સમયે મને આપણા હિન્દી કવિ ડૉક્ટર સુનિલ જોગીની કવિતાની 4 પંક્તિઓનું સ્મરણ થાય છે, જે હું પ્રસ્તુત કરવા માંગુ છું. यह नरसिंह मेहता की धरती तारक मेहता छाए, सोमनाथ द्वारकापुरी और अक्षरधाम सुहाए, यहाँ मुरारी बापू की राम कथा की थाती, दुनिया भर में धूम मचा है देखो है गुजराती, यहाँ डांडिया गूंज रहा है सारी सारी रात, जय 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 गुजरात हमारा जय 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 गुजरात. गांधी और पटेल की जन्मस्थली यहाँ खुशहाली, सारे नगर विकास के मॉडल, खेतों में हरियाली, यहीं अहमदाबाद सूरत और वडोदरा बसे हैं, जिनके कोने कोने में भारी उद्योग लगे हैं, बेकारी का नाम नहीं रोजगार बहुतात, जय 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 गुजरात हमारा जय 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 गरवी गुजरात. સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સુમેળનો સંગમ એટલે ગુજરાત. અને આ ગરવી ગુજરાતનું પ્રતિબિંબ એટલે આપણા લોક લાડીલા લીડર શ્રી વિજયભાઈ રૂપાણીજી, જેમણે આજે તેમની હાજરી માત્રથી આપણી શોભાની સભામાં અભિવૃદ્ધિ કરી છે. હું માનનીય મુખ્યમંત્રીજીને વિનંતી કરું કે તેઓ પોડિયમ પર પધારી એમના ઉર્જાત્મક શબ્દોથી સભાનું સંબોધન કરે. મંચ ઉપર ઉપસ્થિત લાર્સન એન્ડ ટબ્રો લિમિટેડના હેડ અને ડાયરેક્ટર શ્રી જયંત પાટીલજી, એલએનટીના CEO હજીરાના હેડ શ્રી યોગેશ ત્રિવેદીજી, એલએનટીના અધિકારીઓ શ્રી અરુણ રામચંદાનીજી, संजीव मूल गावकर जी, अनिक देसाई जी, उपस्थित सौ भाइयों ने बहनों, सौप्रथम तो समग्र राज्य वती एलएनटी ने वज्र टैंक बनावा माटे खूब खूब अभिनंदन आपू छू. कारण के गुजरातनी धरती ऊपर अभेद किल्ला समान आयुध एटले वज्र टैंक एना निर्माताओए जरा जे
100 ટેન્કમાં 91મી ટેન્ક, અને એ ટેન્કના ફ્લેગ ઓફ કાર્યક્રમમાં ગુજરાતની જનતા વતી મને અહીંયા ઉપસ્થિત રાખ્યો, એ માટે પણ તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન આપું છું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારથી દેશના સુકાન સંભાળ્યું ત્યારથી આપણી આ દેશ આત્મનિર્ભર બને, મેડ ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, એના ઉપર જોર આપ્યું. સ્કિલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, ક્લીન ઇન્ડિયા, આ બધા સૂત્રો આ દેશની જનતામાં એક નવી આશા, જોમ, જુસ્સો દેશના જનતામાં ઊભો થયો, અને દેશે પણ એમની વાત ઝીલીને આત્મનિર્ભર ભારત એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. ડિફેન્સના સાધનો અગાઉ મોટા ભાગે આપણે ઇમ્પોર્ટ કરતા હતા, અને DRDO મારફત આપણે શરૂઆત કરી કે આપણે ત્યાં જ રિસર્ચ થાય, આપણે ત્યાં સંશોધન થાય, R&D બને. પણ આનંદ એ વાતનો છે કે સમગ્ર દુનિયામાં L&T કંપનીએ એન્જિનિયરિંગમાં જે ગુણવત્તા, ક્વોલિટી, અશક્ય વસ્તુને બનાવવી, કરવી, એમાં એમની નિપુણતાએ આજે આ દેશનું ગૌરવ વધાર્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એની જાહેરાત થઈ, આદરણીય નરેન્દ્રભાઈએ જાહેરાત કરી કે દુનિયાનું સૌથી મોટું સ્ટેચ્યુ બનશે. અમેરિકાનું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા 3 ગણું બનશે. ત્યારે આમ લોકોને નવાઈ લાગતી હતી કે આ શક્ય છે, આપણા પાસે આ ટેકનોલોજી, એન્જિનિયર, કંપની કેવી રીતે ઊભું કરશે? પણ L&Tએ આ બીડું ઝડપ્યું, અને આજે દુનિયા આખીએ સલામ મારવી પડે કે ભારતે બનાવ્યું, અને આપણા બધા માટે એ ગૌરવરૂપ બન્યું. વાત સાચી છે, મોટેરા સ્ટેડિયમ આપણું મોટું સ્ટેડિયમ, એ પણ દુનિયાનું મોટું સ્ટેડિયમ કે જ્યાં ટ્રમ્પે એમનું ઉદ્ઘાટન કર્યું, અને એનું પણ એન્જિનિયરિંગ, એની વિશાળતા, એના માટે પણ L&Tને આપણે જસ આપવો પડે. આવા અનેક પ્રોજેક્ટ્સ L&Tએ બનાવ્યા છે. અને હવે વજ્ર ટેન્ક, સંસ્કૃતમાં કહેવત છે કે વજુદપી કઠોરાણી મધુની કુસુમાદપી, એટલે કે લાર્સન એન્ડ ટોબ્રોના ચેરમેન અને ગુજરાતી પદ્મશ્રી અનિલ નાયકના નેતૃત્વમાં આજે L&Tએ આ સંસ્કૃત સુભાષિતને એને ચરિતાર્થ કર્યું છે. L&T માર્ગો, પુલ, ટ્રેન, પાઇપલાઇનો, મકાનો, આ બધું તો બનાવ્યું છે, પરંતુ પોતાની આગવી ક્ષમતાથી મૃદુની કુસુમાદીપઈ એને રાષ્ટ્રની સેવામાં સમર્પિત કર્યું છે. આ અદ્યતન ટેન્ક દુશ્મનના દાંત ખાટા કરી દેશે, એમાં કોઈ શંકાની વાત નથી ભાઈ બહેનો. અને જે રીતે નરેન્દ્રભાઈએ સેનાનું મોરલ અપ કર્યું છે, સર્જિકલ સ્ટ્રાઇકો કરી અને દેખાડી દીધું છે કે ઈંટનો જવાબ પથ્થરથી મળશે, અને એના માટે
આપણી સેનાને સાધન સજ્જ બનાવવા લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજી, વેપન, સાધનો એ હવે આપણા દેશમાં આપણી સરકાર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કરી રહી છે. ગુજરાતને એ વાતનો આનંદ છે કે ગુજરાતની ઇન્ડસ્ટ્રીયલ ઇકો સિસ્ટમ નરેન્દ્રભાઈએ છેલ્લા 2 દાયકામાં એવી સુંદર બનાવી છે કે આ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ માટેનું બેસ્ટ ડેસ્ટિનેશન આ ગુજરાત બન્યું છે. અને બધી કંપનીઓ ગુજરાતમાં પ્રોજેક્ટ નાખવાથી કંપની આગળ વધે છે, ઇન્વેસ્ટમેન્ટ માટે પણ નિશ્ચિંત બને છે, કારણ કે પોલિસી ડ્રીવન સ્ટેટ આપણું છે. આપણે બધી પોલિસી બનાવીએ છીએ. તાજેતરમાં જ આપણે ડિફેન્સ પોલિસી બનાવી, એરોસ્પેસ પોલિસી બનાવી, હમણાં મેં સોલાર પોલિસી એનાઉન્સ કરી. દરેક વસ્તુની પોલિસી બને અને પોલિસીના લાભો દરેકને મળે, જેથી કરીને કંપની લાંબા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ માટે નિશ્ચિંત બની રહે. અને પોલિસી ડ્રીવન સ્ટેટ હોવાને કારણે કદી મુશ્કેલી નહીં પડે એવા વિશ્વાસ સાથે કંપનીઓ અહીંયા કામ કરી રહી છે. અને ઉત્તરોત્તર વધારો થતો જાય છે. આ કોરોનાના કોવિડના કપરા કાળમાં આપણું એફડીઆઈ 400 ગણું વધ્યું છે, 400 ગણું. અને ભારતમાં 52% એફડીઆઈ આપને મળ્યું છે, ગુજરાતને, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. અને 48%માં આખો દેશ છે. એનો મતલબ ગુજરાત બેસ્ટ ડેસ્ટિનેશન છે. આવનારા દિવસોમાં પણ આપણે ડિફેન્સ ઇક્વિપમેન્ટ એના મેન્યુફેક્ચરિંગમાં ગુજરાતમાં થાય, અને એના માટે રાજ્ય સરકાર સંપૂર્ણ તૈયાર છે, સજ્જ છે, ગંભીર પણ છે. એની આવશ્યકતા, જે રીતે હમણાં વાત થઈ, પાટીલજીએ કીધું કે અમારે જે આ સાધનો બનાવી એના ટ્રેક બનાવવા પડે, ફાયરિંગ રેન્જ બનાવવી પડે, ટેસ્ટિંગ માટેના ટ્રેક બનાવવા પડે. આ બધી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર ધોલેરા અને કચ્છ એના રણમાં આવનારા દિવસોમાં પણ અમે આગળ વધવાના છીએ. સાથે સાથે જેમ ટેન્ક અને જે આપણી તોપો છે એને એ પ્રકારની રેન્જ જોઈ, એરોપ્લેનો એટલે કે ડિફેન્સના ફાઇટર પ્લેન સાથે સાથે બાકીના પ્લેન એને પણ એ પ્રકારની ટેસ્ટિંગની સ્ટ્રીપ જોઈએ. આ બધી વસ્તુના વિચાર અને નિર્ણયો ચાલી રહ્યા છે. ઝડપથી નિર્ણય પણ કરીએ છીએ. ઇન્ડસ્ટ્રીઝ પોલિસી પણ 2020 આપણે જાહેર કરેલી છે. અને આત્મનિર્ભર ભારત જે નરેન્દ્રભાઈનું સ્વપ્ન છે એ સાકાર ત્યારે જ થશે કે રાજ્ય સરકારો એના આધારિત પોલિસી બનાવે, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, અને ઝડપથી બધી પરમિશનો, જરૂરિયાતોને પણ એટેન્ડ કરવામાં આવે, સિંગલ વિન્ડો સિસ્ટમ. આ બધી વ્યવસ્થાઓ રાજ્ય સરકાર કરી રહી છે. મને આનંદ પણ એ વાતનો થયો કે 2017માં અમારા ઇન્ડસ્ટ્રી સેક્રેટરી મનોજ દાસે, એમ કે દાસે પત્ર લખ્યો હતો અને તમે નિર્ણય કર્યો કે ભાઈ ગુજરાતમાં બનાવીએ. અમારું ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટ
પછી એને સંલગ્ન રેવન્યુથી માંડી અને અમારું ઇલેક્ટ્રિક એટલે કે ઉર્જા ખાતું, કારણ કે ઇન્ડસ્ટ્રીઝને જમીનો જોઈએ, પાણી જોઈએ, ઉર્જા જોઈએ, આ બધી વસ્તુ એ ઝડપથી પ્રાપ્ત થાય એટલા માટે અમે લોકો સામૂહિક એક હાઈ પાવર કમિટી બનાવી, જેમાં બધા ડિપાર્ટમેન્ટના સેક્રેટરી, ચીફ સેક્રેટરીની હાજરીમાં અને અમે એ પ્રકારના સૌ મંત્રીઓ, મુખ્યમંત્રી સાથે અમે બેસીને દરેક જે કાંઈ મોટા ઉત્પાદન કરી રહી છે ફેક્ટરીઓ, એના પ્રશ્નોના નિરાકરણ પણ ઝડપથી કરીએ છીએ. પ્રગતિ ગુજરાત, જે રીતે ભારતમાં પ્રગતિ એટલે પ્રગતિ ભારત છે, એમ પ્રગતિ ગુજરાત કે બધા જવાબદાર અધિકારીઓ સાથે હોય, પ્રશ્નોનું ત્યાં ને ત્યાં નિરાકરણ થાય, એક નિર્ણાયક સરકાર. અને હવે સમય ગુમાવવો પાલવે એમ નથી. ઝડપથી નિર્ણય થાય, ઝડપથી કામો થાય, સમયબદ્ધ આયોજન થાય અને સમયબદ્ધ પરિણામ મળે, એ દિશામાં ગુજરાત સરકાર આગળ વધી રહી છે. અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર એનો પણ વિશેષ વિચાર કરીને એની સ્કિલ ડેવલપમેન્ટ, દાખલા તરીકે અમારે રાજકોટથી હું આવું છું તો એટલું બધું આગવી પોતાની સ્કિલ નાના નાના MSME ધરાવે છે અને રાજકોટના નાના નાના ઉદ્યોગના લોકો પાર્ટ્સ બનાવીને બધી મોટી કંપનીઓને સપ્લાય કરે છે. નાસામાં પણ ગયા છે, બોઈંગમાં પણ ગયા છે અને ઇસરોમાં પણ સપ્લાય કરે છે. તો આ સ્કિલ છે આપણી પાસે અને એ સ્કિલનો વધુને વધુ સારો ઉપયોગ થાય અને દુનિયાના જે પડકારો છે એમાં આપણે પાછળ ન રહીએ. ગુજરાત રોલ મોડેલ છે, ગ્રોથ એન્જિન છે, એ સતત ગુજરાત સજાગ છે, સતત બનતું પણ રહેશે. અને વડાપ્રધાન નરેન્દ્રભાઈના જે સપના છે કે આ ભારત માતા જગતજનની બને, આ ભારત માતા આત્મનિર્ભર બને, આ ભારત માતા સુખી સંપન્ન બને, એ દિશામાં આપણે સૌ સાથે મળીને કામ કરીએ. આપ સૌને ફરી વખત આ વજ્ર ટેન્ક બનાવવા માટે, ઝડપથી સપ્લાય કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપું છું. આપ સૌને નવા વર્ષમાં પણ શુભકામનાઓ આપું છું. 2022ની જાન્યુઆરીમાં આવું જ કંઈક નવું હોય તેવી પણ શુભકામના આપું છું. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. આપના ઉત્સાહદાયક અને ઉર્જાત્મક શબ્દોથી સભાનું સંબોધન કરવા માટે માન્ય મુખ્યમંત્રીજીનો ખૂબ ખૂબ ધન્યવાદ. હવે હું L&T ડિફેન્સ હઝીરા યુનિટ હેડ શ્રી સંજીવ મુલગાંવકર સાહેબને વિનંતી કરું છું કે તેઓ મંચ પર પધારીને આજના મુખ્ય મહેમાન માન્ય શ્રી વિજયભાઈ રૂપાણીનું શાલ ઓઢાડીને સન્માન કરે. એક પલ ક્ષણભર માટે રહે છે, પણ તેની સ્મૃતિ હંમેશ માટે રહે છે. તો આ પળને અવિસ્મરણીય બનાવવા માટે હું આદરણીય શ્રી JD પાટીલ સાહેબને વિનંતી કરું છું કે તેઓ માનનીય મુખ્યમંત્રી અતિથિ શ્રી વિજયભાઈ રૂપાણીજીને આ પ્રસંગ માટે સ્મૃતિ ચિહ્નથી સન્માનિત કરે. અને હું શ્રી અરુણ રામચંદાની, એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ L&T ડિફેન્સ અને શ્રી સંજીવ મુલગાંવકર યુનિટ હેડ L&T ડિફેન્સ હઝીરાને अनुरोध करूँ છું कि તેઓ મંચ પર ઉપસ્થિત રહીને स्मृति चिन्ह प्रदान કરવામાં सहभागी बने. आप सभी से निवेदन है कि आप सभी अपने स्थान पर खड़े होकर सम्मान के तौर पर तालियों की करतल ध्वनि से माननीय मुख्यमंत्री महोदय का दिल से अभिवंदन करें.
माननीय मुख्यमंत्री महोदय श्री विजय भाई रूपानी जी, श्री जेडी पाटिल जी, श्री वाईएस त्रिवेदी जी, आज का ये दिन एल&टी परिवार के लिए एक ऐतिहासिक दिन है। माननीय मुख्यमंत्री महोदय हमारे कैंपस में पधारे एवं उनके हाथों से 91st K9 वज्रा का फ्लैग ऑफ हुआ। ये हम सबके लिए एक आशीर्वाद है और गर्व का विषय है। आपके प्रस्तुति से हमारी युवा टीम को प्रोत्साहन मिला है। मैं माननीय मुख्यमंत्री महोदय से प्रति तहे दिल से आभार व्यक्त करता हूं। जब K9 वज्रा कॉन्ट्रैक्ट का ऐलान 2017 में हुआ था तो उस समय आपके शासन ने हमारे चेयरमैन को न्योता दिया था कि इस प्रोजेक्ट की निर्माण शैली गुजरात राज्य में हो और सर आपने एवं आपके प्रतिष्ठान ने इस फैसिलिटी को स्थापित करने में अपना भरपूर सहयोग दिया है, जिसके कारण हम सबको राष्ट्र निर्माण में एवं गुजरात प्रदेश की सेवा करने का अवसर प्राप्त हुआ है। ये K9 वज्रा प्रोग्राम गुजरात प्रदेश का गर्व चिन्ह है। जब भारतीय फौजी इस गन को देखता है तो वो गर्व से कहता है कि ये गन भारत में बना है और हमें लगता है कि भारत आत्मनिर्भर हुआ है। हम सब एल&टी परिवार के लोग आपके इस सहयोग एवं आशीर्वाद के लिए हमेशा आभारी रहेंगे। आपकी सरकार के सहयोग और आशीर्वाद हमारे उद्योग और इस विश्व स्तरीय मैन्युफैक्चरिंग कॉम्प्लेक्स पर इसी तरह बना रहे, यही हमारी अपेक्षा है। इस कॉम्प्लेक्स के हजारों युवा तकनीकी कर्मचारी और इसके सहयोगी हजारों MSME उद्योग का भविष्य सरकार की आत्मनिर्भरता उद्योग नीतियों पर निर्भर है। मंच पे उपस्थित श्री जेडी पाटिल, जिन्होंने इस युवा टीम और हम सभी डिफेंस एम्प्लॉयज़ को का मार्गदर्शन किया है एवं जिनके निरंतर प्रयासों से हम एल&टी डिफेंस में नए निर्माणों से आत्मनिर्भर भारत की दिशा में अपना कदम बढ़ा पाएंगे। मैं इन सब के लिए श्री जेडी पाटिल जी को धन्यवाद देता हूं। श्री वाईएस त्रिवेदी सर, जिन्होंने हजीरा मैन्युफैक्चरिंग कॉम्प्लेक्स के विकास में अपना महत्वपूर्ण योगदान दिया है एवं आर्मर्ड सिस्टम्स कॉम्प्लेक्स को तैयार करने में हमारा मार्गदर्शन किया है और हमें हर तरह के सहयोग दिया है। मैं श्री वाईएस त्रिवेदी साहब को शुक्रिया अदा करता हूं। हम म्यूनिसिपल कमिश्नर श्री पानी और पुलिस कमिश्नर श्री तोमर का आभार व्यक्त करते हैं। इस कार्यक्रम को सफल बनाने के लिए एवं हमारे मिशन को पूर्ण करने के लिए मुख्यमंत्री कार्यालय, प्रशासन एवं पुलिस फोर्स का भी तहे दिल से आभार व्यक्त करते हैं। कार्यक्रम में पधारे सभी मेहमान, वरिष्ठ एम्प्लॉई, सहकर्मीगण एवं मीडिया एंड प्रेस को भी धन्यवाद देता हूं। मैं कार्यक्रम को सफल बनाने के लिए ऑर्गेनाइजिंग टीम और जिन्होंने भी प्रत्यक्ष या अप्रत्यक्ष रूप से सहयोग दिया है, उन सभी का हार्दिक अभिनंदन करता हूं। जय हिंद, जय गुजरात। धन्यवाद अरुण रामचंदानी सर, आपके प्रोत्साहक वचनों के लिए। अभी मैं सबसे निवेदन करता हूं कि वे अपने स्थान पर बैठे रहे। पहले VIP के प्रस्थान होने के बाद ही हम सब यहाँ से प्रस्थान करेंगे।